જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી. અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે મળેલી આ સામાન્ય સભામાં મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને આ સભામાં વિપક્ષના કોર્પોરેટરોએ પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઊભા કર્યા હતા. ક્ષેત્રફળ વરસાદ દસ્તક દઈને ઊભો છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત ન થવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આજરોજ જનરલ બોર્ડમાં અલગ અલગ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી, તેમજ સભ્ય તેમજ અલગ અલગ બીજી સમિતિઓની સભ્ય સંખ્યાની પણ નિમણૂક કરવામાં આવી. સાથે ઓફિસર સ્ટાફ સિલેક્શનની તેમજ જનરલ બોર્ડની પણ સભ્યોની રચના કરવામાં આવી હતી. આ સાથે જ જામનગર શહેરની મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર 1 તેમજ ટીપી સ્કીમ નંબર 26ને સરકાર દ્વારા વારંવાર સ્ટેન્ડિંગ કમિટીમાં તેમજ જનરલ બોર્ડમાં વારંવાર ભલામણને અનુસાર સરકારશ્રી દ્વારા પરામર્શ કરી તે તેમને ખાસ મંજૂરી આપવામાં આવી હતી અને જનરલ બોર્ડમાં તેને પરામર્શ કરીને મંજૂરી પાઠવવામાં આવી હતી. તેમજ લોકો દ્વારા જે પ્રશ્નોત્તરી હતી તે પ્રશ્નોત્તરીના જે લગત જગત ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરીને લઈ અને વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. એટલે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં હજી બેદરકારીઓ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. જ્યાં જ્યાં કામગીરી હજી બાકી છે તેને અધિકારીઓની સૂચના આપી એ કામગીરીની પણ એ લોકોએ શરૂઆત કરી દીધી છે અને જે કંઈ કામગીરી અધૂરી રહેશે નહીં એવી સૂચના પણ આપવામાં આવી છે. જનરલ બોર્ડમાં રીલ્સ બનાવાય છે એવું જનરલ બોર્ડે કીધું, એ બાબત આપણે એમનો પોતાનો અભિપ્રાય છે.